નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં જોઈ ગયા હતા કે જેમ કે સ્થળચર અને જળચર આ બંને પ્રાણીઓમાં અંદર શું શ્વસનનું કઈ રીતના થાય છે. પછી આપણે જોયું હતું જારક શ્વસન અને અજારક શ્વસન ઈ તો કઈ રીતના થાય છે તે. પછી જોયું હતું કે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે તો આ જે શ્વસન તંત્ર છે એમાં કઈ રીતના શ્વસન થાય છે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે કે જે વહન તો વહન અલગ અલગ રીતે થતું હોય, જેમ કે પાણીના પ્રવાહનું વહન, હવાનું વહન, દૂધના પ્રવાહનું વહન. તો આ બધું શું કે વહન છે. તો માનવની અંદર કઈ રીતના વહન થાય છે કે ધારો કે રુધિર છે તો રુધિરનું માનવના અંદર કઈ રીતના વહન થાય છે એ બધા પ્રશ્નો. પછી તો આ બધા પ્રશ્નો. પછી ફેફસા છે તો ફેફસામાં ઓક્સિજન રુધિર દ્વારા કઈ રીતના વહન પામે છે તે આ બધાનો અભ્યાસ આપણે આમાં કરીશું. તો એમાં પહેલું છે માનવોમાં વહન કે માનવોની અંદર વહન કઈ રીતના થાય છે. તો આપણે આગળના તાસમાં જોઈ ગયા જેમ કે શ્વસન, તો શ્વસન જે થતું હતું તો શું હતું કે રુધિર જે હતું એ કાર્બન ડાયોક્સાઇડ વાળું શું કરતો હતો કે લઈને આવે, પછી ફેફસાની અંદર શું થાય કે તે એકબીજાની ધારો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે રુધિર લઈને આવેલો છે તે શું થાય કે ફેફસાની અંદર ઓક્સિજન તેને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો ઉચ્છ્વાસ માટે શું થતો હતો કે બહાર નીકળતો હતો અથવા તો ઉચ્છ્વાસ દ્વારા તેને બહાર નિકાલ કરતા હતા. હવે એવી રીતના આપણે માનવોમાં વહન કઈ રીતના થાય છે તો એના માટેની એક સિમ્પલ ને સામાન્ય પ્રવૃત્તિ છે. એ બધાએ તમારે કોઈ પણ હોય તો એના માટે સામાન્ય છે. તમારી આસપાસનું એક સ્વાસ્થ્ય કેન્દ્ર છે, કોઈ પણ એક સ્વાસ્થ્ય કેન્દ્ર કે તમારી આસપાસ રહેલું હોય જેને પીએચસી સેન્ટર, જેને હેલ્થ સેન્ટર કહેવામાં આવે છે, એની જાણકારી લેવાની છે તમારે. અને માનવમાં હિમોગ્લોબિનનું પ્રમાણનું સામાન્ય પ્રમાણ શું છે તે તમારે જાણવાનું છે. તો પ્રવૃત્તિ સૌપ્રથમ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. હવે એની અંદર એની મુલાકાત લેવાની હોય એટલે એની અંદર બધી વસ્તુની જાણકારી પણ મેળવવાની આવે. હવે પછી બીજું કે માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તે જાણો. કે આ માનવ શરીર જે છે એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તે શું કરવાનું છે જાણવાનું છે. પછી બીજું કે બાળકો અને વૃદ્ધો આ બંનેની અંદર શું સમાનતા છે, શું તે બાળકો અને વૃદ્ધો બંને માટે પણ સમાન હોય છે. હવે બીજો અંદરનો ક્વેશ્ચન છે આ કે આ હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન બાળકો અને વૃદ્ધોમાં શું સમાન છે. કે આ બંનેની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ શું સમાન રીતે વહેંચણી થયેલી છે. ધારો કે હિમોગ્લોબિન માનવ કોઈ પણ હોય, ધારો કે બાળક અને વૃદ્ધો બંનેમાં 4-4% હોય છે એવું આપણે શું કરવાનું કે નક્કી કરવાનું છે. તો 4-4% હોય તો બંનેમાં સમાન છે કે નથી એ આપણે નક્કી કરવાનું છે. પછી બીજું છે સ્ત્રી અને પુરુષ એ બંનેની અંદર હિમોગ્લોબિનના સ્તર છે એમાં શું તફાવત છે. પછી બીજું સ્ત્રી અને પુરુષ બંનેમાં હિમોગ્લોબિનના સ્તરમાં શું તફાવત છે. તો બીજો પ્રશ્ન આમાં એવો હતો કે આ સ્ત્રી અને જે પુરુષ
એ બંનેની અંદર હિમોગ્લોબિનનું જે સ્તર બને છે એ સ્તરની અંદર શું તફાવત રહેલો છે. પછી આપણે કોઈ પણ આસપાસનું પશુ ચિકિત્સક દવાખાનું હોય એની મુલાકાત લેવાની છે. તો બીજું, તમારી આસપાસના પશુ ચિકિત્સક કે આપણી આજુબાજુ જે પશુ ચિકિત્સક દવાખાનું આવેલું છે એની મુલાકાત લેવાની છે. હવે તમારે બીજું શું જાણવું કે ગાય અને ભેંસ આ બંનેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે? કે ગાય અને ભેંસ જે છે એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તે પણ જાણવાનું છે. પછી શું આ પ્રમાણમાં વાછરડાઓ અને નર અને માદા પ્રાણીઓમાં સમાન છે? કે વાછરડા પછી નર અને માદા આ બધામાં હિમોગ્લોબિનનું પ્રમાણ શું સમાન છે? કે કોઈ પણ નર કે માદા અથવા તો વાછરડું, તો આ બધાની અંદર શું કે એની અંદર ત્રણે માં શું હિમોગ્લોબિનનું પ્રમાણ સમાન છે? તો હવે તમારે કોઈ પણ નર અને માદા માનવ હોય એની શું કરવાની કે પ્રાણીઓની અંદર તુલના કરવાની. કે એની અંદર પ્રાણીઓની અંદર તુલના કરવાની. તુલના એટલે એક પ્રકારનો તફાવત પાડવાનો. તો શું કરવાનું કે પછીનું નર અને માદા માનવ અને પ્રાણીઓ વચ્ચે શું તફાવત છે? કે કોઈ પણ નર કે માદા માનવ હોય તો એનો અને પ્રાણીઓમાં શું તફાવત જોવા મળે છે? અને આ તફાવત આપણે સમજાવવાના છે કે કઈ રીતના એની અંદર તફાવત જોવા મળે છે. હવે આપણે આગળના ઓલામાં જોઈ ગયા જેવી રીતના ખોરાક અને ઓક્સિજન અને નકામા પદાર્થોનું આપણા શરીરમાં વહન કઈ રીતે થાય છે, તો એનું વહન કોણ કરે છે? રુધિર કરે છે. તો પ્રશ્ન અહીંયા એવો થાય ઓક્સિજન નકામા પદાર્થો આપણા શરીરમાં અથવા તો નકામા પદાર્થો ખોરાક વગેરેનું આપણા શરીરમાં રુધિર દ્વારા વહન થાય છે. તો જો અહીંયા એક માર્કનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે કોઈ પણ ઓક્સિજન હોય, નકામા પદાર્થો હોય અને ખોરાક હોય એનો આપણા શરીરમાં વહન શેના દ્વારા થાય છે? એક માર્કમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને ખરા ખોટામાં એટલે એમસીક્યુ અથવા તો ખરા ખોટા કોઈ પણ હોય એની અંદર પણ પૂછાઈ શકે છે. તો શેના દ્વારા થાય છે? રુધિર દ્વારા થાય છે. તો હવે આપણો ક્વેશ્ચનનો જવાબ કે માનવોમાં વહન કઈ રીતના થાય છે સમજાવો. તો તમારે આ રીતનું સમજાવવાનું રહેશે કે કોઈ પણ ઓક્સિજન હોય, નકામા પદાર્થો હોય અને ખોરાક
એના બધાનું વહન આપણા શરીરમાં કોણ કરે? રુધિર દ્વારા થાય છે. હવે રુધિર એક પ્રવાહી શું છે? સંયોજક પેશી છે. આપણે આગળના ઓલામાં જોઈ ગયા કે રુધિર એક, લખો રુધિર એક સંયોજક પેશી છે. કેવી? સંયોજક પેશી છે. ને રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને પ્લાઝ્મા અથવા તો એને શું કહેવાય? રુધિર રસ કહેવામાં આવે છે. રુધિરમાં એક પ્રવાહી હોય છે જેને પ્લાઝ્મા અથવા અંશમાં રુધિર રસ કહે છે. અથવા તો અહીંયા તમને એક માર્કનો ક્વેશ્ચન બે આમ તો થઈ શકે કે રુધિર એ કેવી પેશી છે? તો રુધિર એ સંયોજક પેશી છે. પછી પ્લાઝ્મા એટલે શું? કે રુધિરમાં એક પ્રવાહી હોય છે જેને શું કહેવાય? પ્લાઝ્મા કહે છે. આ જે પ્લાઝ્મા હોય તેમાં આવેલા કોષો કેવા હોય છે? નિલંબિત હોય છે. તો પ્લાઝ્મા તેમાં આવેલા કોષો નિલંબિત હોય છે. કે આ જે પ્લાઝ્મા છે અથવા તો રુધિર રસ છે એની અંદર આવેલા કોઈ પણ શું હોય કે કોષો કેવા હોય છે? નિલંબિત થયેલા હોય છે. હવે પ્લાઝ્મા ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનનો ઉત્સર્ગ પદાર્થોના દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. તો આ જે પ્લાઝ્મા છે ઈ કોનું વહન કરે? એક તો ખોરાક હોય, પછી CO2 હોય, નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ઉત્સર્ગ દ્રવ્ય હોય તો એનું શું કરે? કે વહન કરે છે. તો લખો પ્લાઝ્મા ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો વહન કરે છે. તો એક માર્કમાં ક્વેશ્ચન આયા એવો છો કે આ જે પ્લાઝ્મા છે એ શેનું વહન કરે છે? તો માનવ શરીરની અંદર જે પ્લાઝ્મા રહેલો છે અથવા તો રુધિર રસ જે રહેલો છે એ શેનું વહન કરે છે? તો ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત કોઈ પણ જે ઉત્સર્ગ પદાર્થો છે એનું શું કરતા હોય છે? તે વહન કરતા હોય છે. હવે ઓક્સિજનને રક્ત કણો લઈ જાય છે જેને આરસીબી, રક્ત કણો એટલે આરસીબી કહેવાય છે. તો લખો ઓક્સિજનને રક્ત કણો કૌંસમાં આરસીબી RBCS લઈ જાય છે તો વહન કરાવે છે, લઈ જાય છે. તો અહીં એક માર્કનો ક્વેશ્ચન તમને એવી રીતના પૂછાય કે ઓક્સિજનને કોણ લઈ જાય છે અથવા તો ઓક્સિજન શેના દ્વારા વહન થાય છે? તો શેના દ્વારા? રક્ત કણો દ્વારા ઓક્સિજન વહન થતો હોય છે. ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે. બીજું, ક્ષારોનું વહન, કોઈ પણ ક્ષાર હોય એનું વહન રુધિર દ્વારા થાય છે. તો અહીંયા તમને એક માર્કનો ક્વેશ્ચન એ રીતનો એમસીક્યુ ટાઈપ પૂછાઈ શકે કે ક્ષારોનું વહન કોણ કરે છે અથવા તો કોના દ્વારા થાય છે? તો ક્ષારોનું વહન કોણ કરે છે? રુધિર કરે છે. આમ આપણને એક પંપ જેવા અંગની જરૂરિયાત છે
જેને રુધિરના અંગોની આસપાસ શું કરે કે ધકેલી શકે, નલિકાઓ અને વાહિનીઓ હોય એની મારફતે શું થાય કે પરિપથ જરૂરિયાત પ્રમાણે શું થતું હોય રુધિરની બધી પેશીઓ સુધી મોકલી શકતો હોવો જોઈએ. તો આમ જોઈએ તો એક પંપ જેવી રચનાની જરૂર પડતી હોય કે જે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવાનું કાર્ય કરતી હોય છે. તો લખો આમ આપણને એક પંપ જેવી રચનાની જરૂરિયાત છે જે રુધિરને વિવિધ અંગો સુધી પહોંચાડી શકે કે આ જે રુધિર છે એને વિવિધ અંગો સુધી પહોંચાડવા માટે આપણા શરીરની અંદર શું થતી હોય એક પંપ જેવી રચના થવી જોઈએ કે એ રુધિરને ધકેલવાનું કાર્ય કરે અથવા તો રુધિર છે એને શું કરે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કોઈ પણ કરાવવાનું કાર્ય કરતું હોય છે. તો આપણા શરીરની અંદર આવું કામ કોણ કરે છે? એક તો મનુષ્ય શરીરની અંદર આવેલું હૃદય જે શું કરે પમ્પિંગ જેવું કાર્ય કરે છે કે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવા માટે અથવા તો વહન કરાવવા માટે તેનું મદદરૂપ થતું હોય છે. તો આગળ જોઈએ પરિપથમાં કોઈ પણ નુકસાન કે સમારકામ એના હાથે અંદર ને અંદર થઈ જતું હોય છે કે જે રુધિર છે કે એના દ્વારા શું થાય કોઈ પણ પરિપથ હોય ઈ અંદર ને અંદર ધારો કે મનુષ્યના શરીરની અંદર અથવા તો બહારની તરફ કોઈ પણ ભાગે વાગ્યું હોય તો આપણે એમ કહીએ છીએ કે ભીંગડું વળી જાય. તો એવું જ આપણા શરીરની અંદર થતું હોય કે ઓટોમેટિક સમારકામ થતું હોય છે કે કોઈ પણ નુકસાની આવતી હોય તો આપણા શરીરની અંદર આ પંપ આપણે શું કરે કે રુધિરને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરાવવાનું કાર્ય કરતી હોય છે. હવે આગળ જોઈએ હવે જે માનવ હૃદય છે તો આ માનવ હૃદય કઈ રીતના આ કાર્ય કરતું હોય છે એના વિશેનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન એવો થાય કે આપણો હૃદય પંપ અથવા તો મનુષ્યના હૃદય કઈ રીતના પમ્પિંગ નું કાર્ય કરે છે અથવા તો માનવીનું જે હૃદય છે ઈ કઈ રીતે પંપ નું કાર્ય કરે છે. તો ક્વેશ્ચન લખો મનુષ્યનું હૃદય કેવી રીતે પંપનું કાર્ય કરે છે. તો આ પ્રશ્ન આપણે સમજાવતા પહેલા એની મનુષ્યના જે હૃદયની છે આકૃતિ દોરવી પડે. તો જોતા જજો અહીંયા આકૃતિ દોરું છું તમને. એ માનવીનું જે હૃદય છે એની આકૃતિ બધાએ દોરતી જવાની છે. તો આ ભાગ પહેલા નીચેથી દોરવાનો રાખવાનો, પછી અહીંયા વચ્ચે કાપો પાડીને એને અલગ અલગ વાહિની સ્વરૂપે દર્શાવવાનો.
એવી રીતે અહીંયા કાપવો પડે. આ બંને પાંખા છે એ ઉપરની તરફ દર્શાવી દેવાના. જોતા જઈએ બધા આકૃતિ. આ છે મનુષ્યનું હૃદય. એમાં જો આ જે ભાગ છે એ આખો તમારે પાણી કલર નો બતાવવાનો રહેશે.
આ આખો પાણી કલર મેં બતાવેલો છે. પછીનો આ આખો ભાગ ભૂરા કલરનો. હવે આના જે વિવિધ ભાગો છે એમાં છે કે એને દર્શાવવા માટે આ રીતની જે રચના છે એમાંથી ત્રણ આવી રીતે ત્રણ લીટા કરવાના બંને સાઈડ. પછીનો આ જે ભાગ છે આઈનપાઈની સાઈડ નું ભૂરું બતાવેલું છે તે શું છે? ડાબુ શેપક. જે ડાબુ શેપક છે. અને આઈનપાનો જે આ વાદળી કલરનો ભાગ છે એ છે જમણું શેપક. જમણું શેપક. તો આ બંને માનવ શરીરના હૃદયની અંદર આવેલા બંને ભાગ છે. હવે એની અંદર અલગ અલગ રીતે વાહિનીઓ જેમ કે ફુફુસ શિરા એ આ ભાગ છે. કયો? કે આ જે ભાગ છે એ છે ફુફુસ શિરા. આ બંને ફુફુસ શિરા છે. પછી આ જે ભાગ છે એ ફુફુસ ધમનીઓ છે. આ નીચેનો ભાગ યાદ રાખવાનો જે ફુફુસીય શિરાઓ છે. એક ભાગ જે ઉપરનો મેં દર્શાવ્યો છે જે છે ધમનીઓ અને નીચેનો ભાગ જે છે એ શું છે? શિરાઓ છે. અને પછીનો આ જે ભાગ છે એ ડાબુ કર્ણ. ડાબુ કર્ણ જેને ડાબુ કર્ણ કહેવાય છે. અને પછીનો આ જે ભાગ છે ઈ છે જમણું શેપક. એ તો આપણે જોઈ ગયા. પછીનો આ જે ભાગ છે એને જમણું કર્ણ. જમણું કર્ણક કહેવાય છે. અને ઉપરનો જે આ ભાગ છે એને આરોહી ધમની કાંડ. કેવો? આરોહી ધમની કાંડ કહેવાય. પછીની જે આ વેનમાં આવતી રચના અથવા તો આવતું લોહી એને શું કહેવાય? મહાશિરા. જેને મહાશિરા કહેવાય છે. પછી અંશતઃ મહાશિરા એટલે પશ્વીય મહાશિરા. આ ભાગને એ કેવો કહેવાય? પશ્વીય મહાશિરા. તો આ આખી વાત થઈ ગઈ આખી માનવ હૃદયની. હવે એની અંદર તમને એરા બતાવું છું. એ એરા પ્રમાણે રુધિરનું વહન થતું હોય છે. તો આ એરા બધાએ ફરજિયાત દોરી નાખવાના. તો આવી રીતના મનુષ્યનું રુધિર કે આ માનવીનું હૃદય છે એનો આખો રેખાંકિત છેદ લીધેલો છે કે રેખા આકૃતિ પ્રમાણે કઈ રીતના માનવનું હૃદય. તો આપણે શું પ્રશ્ન છે કે મનુષ્યનું હૃદય કેવી રીતે પંપનું કાર્ય કરે છે? અથવા તો બીજો ક્વેશ્ચન એવી રીતે થઈ જાય કે મનુષ્યનું હૃદય દોરીને
તેના વિશે સમજાવો કે રુધિર કઈ રીતનું વહન થાય છે. તો આ જે ભાગ છે ઉપરની બંને ધમનીઓ છે, નીચેની બે શિરાઓ, પછીનું જે છે એ ડાબુ કર્ણક, ડાબુ શેપક, જમણું શેપક, જમણું કર્ણક, મહાશિરા અને પશ્વ મહાશિરા, ઉપરની જે છે એ આરોહી ધમની ગાંઠ કહેવામાં આવે છે. તો આની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. હૃદય એક કેવું છે? સ્નાયુયુલ અથવા તો સ્નાયુયુલ અંગ કહેવાય છે. હૃદય એ સ્નાયુ અંગ કહેવાય છે. આમ જોઈએ તો એક તો સ્નાયુ જેવું જ બનેલું હોય છે. હવે એનું કદ કેવું છે કે આમ જુઓ તો આખું હૃદયનું કદ આમ મુઠ્ઠી બંધ કરો તો એના જેવું દેખાય છે. તો તેનું કદ મુઠ્ઠીના કદ જેવું, મુઠ્ઠીના કદ જેવું છે. તો એક માર્કનો પ્રશ્ન આ બંનેમાં પૂછાઈ શકે કે સ્નાયુ અંગ કે કયું છે? તો હૃદય. અથવા તો હૃદયનું કદ કોના જેવું છે? કે બંધ જે મુઠ્ઠી હોય એના જેવું હોય છે. હવે રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંને શું કરવા પડે? કે વહન કરવાના હોય છે. તો રુધિરને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વહન કરે છે. કે તે ઓક્સિજન અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ, આ બંનેનું શું કરે? કે વહન કરતા હોય છે. હવે જોઈએ આગળ કે તેથી રુધિરની અંદર ભળતા અટકાવવા માટે હૃદયમાં શું હોય? કે અમુક ઓક્સિજન યુક્ત રુધિર હોય અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય છે. હું શું કરે? કે હૃદયના ખંડોની અંદર વિભાજિત થયેલું હોય છે. તો લખો ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. હૃદયમાં શું થયેલા હોય? એના ખંડોમાં, હૃદયમાં ખંડોમાં વિભાજિત થયેલા હોય છે. કે આ મનુષ્યનું જે હૃદય છે એની અંદર એક કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય અને બીજું ઓક્સિજન યુક્ત રુધિર હોય. તો આ બંનેનું શું થયેલું હોય? કે અલગ અલગ ખંડોમાં એનું વિભાજન થયેલું હોય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એને કાર્બન ડાયોક્સાઇડ થી જે મુક્ત કરવા માટે શેમાં? ફેફસામાં લઈ જવામાં આવે છે અને ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર પાછો હૃદયમાં લાવવામાં આવે છે. તો જોઈએ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસામાં લઈ જવામાં આવે છે અને ઓક્સિજન યુક્ત રુધિર મેળવીને હૃદયમાં જાય છે. કે આ જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ કેમાં શુદ્ધ થાય? શુદ્ધ થવું એટલે કે એકબીજાની ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થવી. તો ફેફસાની અંદર શું થાય છે? કે આ આપલે થાય છે.
કે તે પાછું શું થાય કે ફેફસામાં ઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપલે થઈને પાછું હૃદયની અંદર જતું રહે છે. હવે ત્યારબાદ ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ શું થાય કે બાકીના ભાગોથી અથવા તો શરીરની અંદર શું થાય કે આ હૃદય દ્વારા પંપની જેમ કાર્ય કરતું હોવાથી બાકીના ભાગોએ મોકલવામાં આવે છે. તો આટલું તમારે લખી નાખવાનું. હવે આગળ આમાં જ તે આ પ્રશ્નમાં જ તે ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર પંપ દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. કે આ જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ક્યાં ગયું? ફેફસામાંથી રુધિરમાં ગયું. હવે રુધિરમાં જાય છે તો શું કરશે કે જે હૃદય છે ઈ આખું રુધિરને પમ્પિંગ સિસ્ટમ કહેવાય કે પંપ થી શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયની પાતળી દિવાલો ધરાવતા ખંડ અથવા તો ડાબુ કર્ણક એમાં આવે છે. તો લખો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયની પાતળી અથવા તો હૃદયના શેમાં આવે છે કે ડાબા કર્ણકમાં આવે છે. આપણે જોઈ ગયા પેલા શેમાં જાય? ફેફસામાંથી શેમાં? હૃદયમાં. તો હૃદયમાં આ જે ઓક્સિજન યુક્ત રુધિર છે ઈ કેની અંદર? ડાબુ જે કર્ણક છે એની અંદર આવે છે. તો હવે અહીં એક માર્કનો ક્વેશ્ચન એવો છે કે જે ઓક્સિજન યુક્ત રુધિર ફેફસા દ્વારા જે ઓક્સિજન યુક્ત રુધિર મળે છે ઈ હૃદયના કયા ભાગમાં આવે છે? તો શેની અંદર? ડાબા કર્ણકની અંદર આવે છે. હવે ડાબુ કર્ણક રુધિર મેળવતી વખતે કેવું થાય? શિથિલ થાય છે. લખો ડાબુ કર્ણક રુધિર મેળવતી વખતે શિથિલ થાય છે. કે જે રુધિર મેળવે છે ત્યારે શું થાય? શિથિલ થાય છે. અને બીજું છે સંકોચન પામે છે અથવા તો સંકોચન થાય છે. શિથિલીન અને સંકોચન આ બંને ડાબા કર્ણકની અંદર જોવા મળે છે. હવે પછી શું થાય છે કે જે ડાબુ કર્ણક હતું ઈ કોને? ડાબા શેપકને આપશે. ડાબુ કર્ણક ડાબા શેપકને આપણે શિથિલીન કરીએ. શિથિલીન પામે છે અને રુધિર તેમાં દાખલ થાય. તો આ પ્રશ્ન હજી જોઈએ આગળ કે આ જે ડાબુ શેપક અને ડાબુ કર્ણક, પહેલા તો રુધિર છે એ કેની અંદર આવ્યું? ડાબુ કર્ણક એમાંથી શેની અંદર ગયું? ડાબા શેપકની અંદર. પણ કેવું હતું? ઓક્સિજન યુક્ત રુધિર હતું. હવે આગળ જોઈએ ડાબા શેપકમાં સંકોચનથી રુધિર હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ શું થાય? વહન પામે છે. ડાબા શેપક દ્વારા સંકોચન પામીને રુધિર શરીરના વિવિધ ભાગો
ભાગો સુધી પહોંચે છે. તો આ જે ડાબુ ક્ષેપક છે એ શું થાય, હવે પંપિંગ નું કાર્ય કરે કે સંકોચન પામ્યું. સંકોચન પામે એટલે શરીરના જે વિવિધ અંગો છે એના સુધી શું થાય કે અથવા તો એના વિવિધ ભાગો સુધી ઈ રુધિરનું વહન થાય છે. હવે એવી રીતના ઓક્સિજન વિહીન રુધિર છે ઈ ક્યાં આવે, જમણા કર્ણકમાં. ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં આવે છે. કે આ જે ઓક્સિજન વિહીન રુધિર છે એ ક્યાં, જમણા કર્ણકમાં આવે છે. અને જમણા કર્ણક શું થાય, શિથિલીન અને સંકોચનનું કાર્ય થાય છે. તો જમણા કર્ણકમાં શિથિલ અને સંકોચન થાય છે. હવે આ જે સંકોચન થયું એના દ્વારા તે શેમાં થશે, જમણા ક્ષેપકની અંદર જાય છે. તો જોઈએ પછી ઓક્સિજન વિહીન જે આ જે છે એ શેમાં જાય, તે જમણા ક્ષેપકમાં જાય છે. અને આ બંને શું થાય કે બંનેઓ શેના માટે કે આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાં ધકેલાય છે. ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં વહન પામે છે. હવે ક્ષેપકો રુધિરને શરીરના વિવિધ ભાગો થી શું કરે છે, ધકેલતા હોવાથી દિવાલો કર્ણકની સાપેક્ષે માસેલ અને જાડી હોય છે. તો આ જે ક્ષેપકો છે એની દિવાલો કેવી હોય છે, જાડી હોય છે. ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. જે રુધિરને તેજ માર્ગે શું કરે છે, પાછું વહન ન થાય તે માટેના વાલ્વનું કાર્ય કરે છે. અને તે વાલ્વનું કાર્ય કરે છે. હવે આખો પ્રશ્ન એવી રીતનો છે, આ જે મનુષ્યનું હૃદય છે એમાં ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક આ બંનેની અંદર કેટલા વાલ્વ આવેલા છે એ તમારે જાણતા હોવાના રહેશે. કે આ જે મનુષ્યના હૃદયમાં ધારો કે પંપિંગ નું કાર્ય કોણ, આ ક્ષેપક દ્વારા જે થાય છે, તો એમાં જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક આ બંનેની વચ્ચે કેટલા વાલ્વ આવેલા છે, 2 3, તો આવી રીતના વિવિધ કેટલા વાલ્વ શેમાં આવેલા છે, કે કયા ક્ષેપકમાં કેટલા વાલ્વ છે, ડાબુ ક્ષેપક છે તો એમાં કેટલા, જમણું ક્ષેપક છે તો એમાં. તો આખો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે કે મનુષ્યના હૃદયની આકૃતિ દોરીને તેની અંદર રુધિરનું વહન કઈ રીતના થાય છે. તો આખો પ્રશ્નનો જવાબ તમારે એકવાર રફ બુકમાં અને એકવાર પાકી નોટની અંદર લખી નાખવાનો રહેશે. બસ એટલું.